મારે ભેગો આવ ને ક્યાં જાવું છે કપડા લેવા હજી અઠવાડિયા પહેલા તો તારી 4 જોડી લીધા બીજા 20 જોડી લેવા છે પાછા એની માને હે તારે શાક બનાવવું છે હું આટલા બધા કપડાનું હા એવું જ કઈ સમજે મારો ભાઈ અરે પણ એટલા બધા કપડાનું કરવું શું તારે હવેથી હું 10 મિનિટે કપડા બદલું તું જો એ કપડા બદલી નાખવા વાળી ઘરમાંથી કો કાઢી મૂકશે આમ 10 મિનિટે કપડા વાળી ની થઈને તો કાઢે તો ખરી કોઈ છોકરી બદલે તો એને કાઈ નથી કહેતા મને કે તો ખરી શું થયું છે તું આ બધી છોકરીને કપડાની લપ લઈને બેઠો છો આજે એલા બેદી પેલા હમણાં લગનમાં ગયો તો ને તો ત્યાં સારી બધી છોકરીઓને બધી બાઈઓ હે ને 10 મિનિટે કપડા બદલાવે અને બધા પાછા નવા કપડા પહેર્યા હોય 10 મિનિટે કપડા ના બદલાય ઓ ભાઈ મને તો ક્યારેક એવો વિચાર આવે કે એનો પરસેવો જેટલો ગંધાતો હોય છે ને કે પોતે જ એના પરસેવાથી નહીં રહી શકતી હોય એટલે કપડા બદલાવતી હશે હા ઓલા વાત તો તારી સાચી અને લગનમાં પાછી કપડા છોકરીઓ બદલાવતી ઈ કપડા બદલવાની લપ આપણને કાઈ ના હોય ત્રણ વાર ચણિયા ચોળી બદલાવાથી શું ફાયદો થાય ફાયદો તો શું થાય હવે તાર કો બેન ને પૂછવું પડે અને પાછું ચાલુ ગરબાએ કેવું થયું ખબર હું આમ દરવાજાની બાજુમાં બેઠો હતો અને એક છોકરી આમ ગરબા લીધા 5 મિનિટ જેવા ગરબા લીધા ને તો દોડીને અંદર વઈ ગઈ અને થોડી વાર પછી નવી ચણિયા ચોળી પહેરીને આવી આવું એને ચાથી 5 વાર કર્યું જેવા બેન આમ દોડીને અંદર જતા હતા તો મેં બેનને કીધું મેડમ તમને ઝાડા થયા હોય એવું લાગે છે આમ મારે ઘડીએ દોડીને અંદર વયા જાવ છો આમ ચડીમાં થઈ જતું હોય તો મારી પાસે દવા છે આપું અને પછી ગરબા રમવા જ ન આવી ક્યાંથી આવે પણ બિચારીને ઝાડા નહોતા થયા તો તે ચડ્ડી ભરી મૂકી એની એલા પણ મને તો